ભૂખ્યા ભલે મરી જાઓ, પણ મહાશિવરાત્રિના દિવસે આ 3 કામ જરૂરથી કરજો. આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી 2025 અને બુધવારના દિવસે છે. આ વર્ષે 2025ની મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ અને પવિત્ર છે. જેઓ તેમના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માંગે છે, ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગે છે, દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગે છે. જો તમે દેવી દેવતાઓમાં માનો છો તો સૌપ્રથમ કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બન્યા રહે. સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, 2025માં આવનારી મહાશિવરાત્રિ કોઈ સામાન્ય શિવરાત્રિ નથી. તમારે આ દિવસે આવા 3 કાર્યો કરવા પડશે. જો તમે આ કામ કરશો તો વિશ્વાસ રાખો કે ફક્ત તમને જ નહીં પણ તમારા પરિવારને, તમારા બધા જ સંબંધીઓને, દરેક વ્યક્તિને ફાયદો થશે. જો કોઈ વ્યક્તિ ભગવાન શિવનો આ વિડીયો સાચા મનથી જોવે છે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. અને અમે તમને જે પણ માહિતી આપીએ છીએ તે વેદ અને પુરાણોમાંથી લઈએ છીએ અને પછી તે માહિતી તમને પૂરી પાડીએ છીએ. તેથી તમને વિનંતી છે કે આ વિડીયોને સાચા હૃદયથી સંપૂર્ણપણે જુઓ, કારણ કે આ વિડીયો મહાદેવનો વિડીયો છે અને મહાદેવનો વિડીયો ક્યારેય પણ અધ વચ્ચે ન છોડવો જોઈએ. જો તમે આ વિડીયોને અધૂરો અથવા તો કાપીને જોશો તો કદાચ મહાદેવ તમારા ઉપર ક્રોધિત થઈ શકે છે. તેથી શિવરાત્રિ પર મહાદેવનો આ વિડીયો અધ વચ્ચે ન છોડો, કારણ કે આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે શિવરાત્રિના દિવસે ભગવાન શિવને તમારે એવી કઈ એક વસ્તુ અર્પણ કરવાની છે જે ફક્ત અર્પણ કરવાથી જ તમારા બધા જન્મોની ગરીબી દૂર થઈ શકે છે, તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. એવું કહેવાય છે કે મહાશિવરાત્રિ આવે તેના પહેલાં આ વસ્તુને ઘરે લાવવી જોઈએ અને શિવરાત્રિના દિવસે આ વસ્તુને મહાદેવને અર્પણ કરવી જોઈએ. એવું કહેવાય છે કે જો આ ખાસ વસ્તુ મહાદેવને ચડાવવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. અને જો તમે શિવરાત્રિ પહેલાં અને શિવરાત્રિ ઉપર ઉપવાસ કરી રહ્યા છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શિવરાત્રિ આવે તે પહેલાં આપણે કેટલાક એવા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો આપણું આખું જીવન બરબાદ થઈ જશે. મહાદેવ પોતે કહે છે કે આ 3 કામ ક્યારેય પણ ન કરવા જોઈએ. શિવરાત્રિ આવે તે પહેલાં આ કાર્યો ક્યારેય પણ ન કરવા જોઈએ. તો ચાલો એક પછી એક બધી જ માહિતી જાણીએ. મહાશિવરાત્રિનું વ્રત ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ દુઃખોનો અંત આવે છે. આ સાથે જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. આ વર્ષે મહાશિવરાત્રિ ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાની વદ પક્ષની 26 ફેબ્રુઆરી બુધવારના રોજ સવારે 11:08 શરૂ થશે. તારીખ 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8:54 સમાપ્ત થશે. મહાશિવરાત્રિની પૂજા રાત્રે કરવામાં આવે છે, તેથી મહાશિવરાત્રિનું વ્રત પણ 26 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે. શિવરાત્રિના ઉપવાસ દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નંબર 1, કુમકુમ અને રોલી. શાસ્ત્રો અનુસાર કુમકુમ અને રોલી ભગવાન શિવને ચડાવવામાં આવતી નથી. ભગવાન શિવ પૃથ્વી ઉપર યોગ નિંદ્રામાં રહે છે.
તેથી શિવલિંગ કે શિવજીની મૂર્તિ ઉપર કુમકુમ ચડાવવામાં નથી આવતું. નંબર 2, હળદર. હળદર એ માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ ધાર્મિક કાર્યોમાં પણ તેને મહત્વનું સ્થાન માનવામાં આવે છે. પરંતુ ભગવાન શિવની પૂજામાં હળદર ચડાવવામાં નથી આવતી. હળદરનો ઉપયોગ મુખ્યત્વે સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ એ પુરુષત્વનું પ્રતીક છે. આ કારણસર મહાદેવને હળદર ચડાવવામાં નથી આવતી. પરંતુ મહાશિવરાત્રિના બીજા દિવસે વર્ષમાં ફક્ત એક જ વાર ભગવાન શિવને હળદર ચડાવવામાં આવે છે. પરંતુ આખા વર્ષ દરમિયાન અને શિવરાત્રિ પર પણ તેમને હળદર ચડાવવી જોઈએ નહીં. નંબર 3, શંખ. શંખ એ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, પરંતુ ભગવાન શિવે શંખચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. નંબર 4, તુલસી. ભગવાન શિવને તુલસીનું પાન પણ ન ચડાવવું જોઈએ. આ સંદર્ભમાં રાક્ષસ રાજા જલંધરની વાર્તા છે, જેની પત્ની વૃંદા તુલસીના છોડમાં ફેરવાઈ ગઈ હતી. ભગવાન શિવે જલંધરનો વધ કર્યો હતો, તેથી વૃંદાએ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું. નંબર 5, કનેર અને કમળ સિવાય શિવજીને લાલ રંગના ફૂલો પસંદ નથી. શિવજીને કેતકી અને કેવડાના ફૂલો ચડાવવાની મનાઈ છે. નંબર 6, નાળિયેર પાણી. ભગવાન શિવને નાળિયેર પાણીથી અભિષેક ન કરવો જોઈએ. નાળિયેરને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી બધા શુભ કાર્યોમાં નાળિયેરને પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે. શિવજીને અર્પણ કર્યા પછી નાળિયેર અથવા તો નાળિયેર પાણી હવે ગ્રહણ કરવું યોગ્ય નથી, તેથી ભગવાન શિવને નાળિયેર ન ચડાવો. શિવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક મોટો તહેવાર છે, જે મહા મહિનાના વદ પક્ષની 14ના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ પ્રગટ થયા હતા. આ ઉપરાંત ભગવાન શિવના લગ્ન પણ આ દિવસે થયા હોવાનું માનવામાં આવે છે. આ દિવસે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને વ્યક્તિના જીવનનું રક્ષણ થાય છે. આ દિવસે ઉપવાસ, મંત્ર, જાપ અને રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે. આ વખતે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી અને બુધવારના દિવસે ઉજવવામાં આવશે. શિવરાત્રિ ઉપર કઈ વસ્તુઓનો ખાસ ઉપયોગ કરવો જોઈએ? બેલપત્રનો ઉપયોગ કરવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેથી બેલપત્રનો ઉપયોગ ચોક્કસ કરો. શિવરાત્રિ પર રાત્રિ જાગરણ ખાસ કરીને ફળદાયી હોય છે, તેથી રાત્રે શિવજીની પૂજા કરો. હવે આપણે શિવરાત્રિ સાથેના મહા ઉપાયો જાણીએ, જે તમને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. શિવજીની પૂજા કેવી રીતે કરવી? આ દિવસે સવારે સ્નાન કર્યા પછી શિવજીની પૂજા કરવાનો સંકલ્પ લો. સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો અને ભગવાન શિવને જળ અર્પણ કરો. આ પછી પંચોપચાર પૂજા કરો અને ભગવાન શિવના મંત્રનો જાપ કરો. રાત્રે શિવ મંત્રનો ઉપરાંત રુદ્રાષ્ટકમનો અથવા શિવ સ્તુતિનો પાઠ પણ કરી શકાય છે. જો તમે 4 પહરની પૂજા કરો છો તો પહેલા પહરમાં દૂધ, બીજા પહરમાં દહીં, ત્રીજા પહરમાં ઘી અને ચોથા પહરમાં મધ સાથે પૂજા કરો. પાણીનો ઉપયોગ દરેક સમયે કરવો જોઈએ. શિવરાત્રિના દિવસે ભગવાન શિવને પાણીના પ્રવાહથી અભિષેક કરો. તે સમયે મનમાં ઓમ નમઃ શિવાય બોલતા રહો. સાંજે શિવના મંદિરમાં 11 ઘીના દીવા પ્રગટાવો. શિક્ષણ અને એકાંત માટે શિવરાત્રિના દિવસે ભગવાન શિવને દૂધ મિશ્રિત જળ અર્પણ કરો. પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દૂધ મિક્સ કરો
અને તેનો પ્રવાહ શિવલિંગ ઉપર સતત પડતો રહેવો જોઈએ. તે સમયે ઓમ નમઃ શિવાય બોલતા રહો. પાંચમુખી રુદ્રાક્ષને શિવલિંગને સ્પર્શ કર્યા પછી ધારણ કરો. ધન પ્રાપ્તિ માટે ભગવાન શિવને દૂધ, દહીં, મધ, ખાંડ અને ઘીથી અભિષેક કરો. એક પછી એક વસ્તુઓ અર્પણ કરો. પાણીની ધારા અર્પણ કરો. તમારી ક્ષમતા મુજબ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. શિવરાત્રિનો મહા ઉપાય: રાત્રે ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ પછી શમીના પાન અર્પણ કરો. તેની સાથે તેમને રુદ્રાક્ષની માળા અને રુદ્રાક્ષ અર્પણ કરો. તમારી ક્ષમતા મુજબ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. તમારી જે પણ ઈચ્છા હોય તેની પૂર્તિ માટે પ્રાર્થના કરો. આ પછી તમારા ગળામાં રુદ્રાક્ષને ધારણ કરો. સુખી લગ્ન જીવન માટેનો ઉપાય: પતિ પત્નીએ સાથે મળીને શિવલિંગ ઉપર જળનો પ્રવાહ અર્પણ કરવો જોઈએ. આ પ્રવાહ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય બોલતા રહો. આ પછી શિવલિંગ ઉપર ગુલાબની પાંખડીઓ અર્પણ કરો અને સુખી લગ્ન જીવન માટે પ્રાર્થના કરો. સંતાન સુખની પ્રાપ્તિ માટે શિવલિંગ ઉપર શુદ્ધ ઘી ચડાવો. પછી પાણીની ધારા ચડાવો. પછી સંતાન સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. પતિ પત્ની સાથે મળીને આ ઉપાય કરશો તો શ્રેષ્ઠ રહેશે. જો તમારા લગ્ન થઈ રહ્યા નથી તો તમારે આ ઉપાયને કરવો જોઈએ. પીળા કપડાં પહેરો અને શિવ મંદિરમાં જાઓ. તમારી ઉંમર જેટલી હોય તેટલા શિવલિંગ ઉપર બેલપત્ર ચડાવો. દરેક બેલપત્રની સાથે ઓમ નમઃ શિવાય બોલો અને સુખી લગ્ન જીવન માટે પ્રાર્થના કરો. તો ચાલો હવે જાણીએ કે શિવરાત્રિના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ખાસ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ગાયને રોટલી અને ચારો ખવડાવવો જોઈએ. જો તમે આ રોજ ન કરો તો મહાશિવરાત્રિના દિવસે આ ચોક્કસ કરો. ગાયને માતા સમાન કહેવામાં આવે છે અને મહાદેવ ગાયની સેવા કરવાથી પ્રસન્ન થાય છે. ભોલેનાથને દૂધ ખૂબ જ પ્રિય છે. તેથી મહાશિવરાત્રિ પર દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ સાબિત થાય છે. આ દિવસે ઘરે દૂધ અને દૂધની વાનગીઓ બનાવો. પ્રસાદ આપ્યા પછી તેને ગરીબોમાં વહેંચો. તેનાથી ભગવાન શિવના આશીર્વાદ મળશે. મહાશિવરાત્રિ ઉપર ચંદ્રને દૂધ ચડાવો અને આ દૂધનું દાન કરો. તમને જણાવી દઈએ કે ભગવાન શિવ પોતાના માથા ઉપર ચંદ્રને ધારણ કરે છે અને દૂધનો સંબંધ ચંદ્ર સાથે પણ છે. તેથી આ દિવસે દૂધનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે મીઠાઈ, પકવાન, ખાંડ, ખીર વગેરે જેવી મીઠી વસ્તુઓનું દાન કરો. આનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને પરિવારમાં શાંતિ અને ખુશાલી રહેશે. ભગવાન શિવની પૂજા કરતા પહેલા 3 આંગળીઓ પર ચંદન અથવા તો વિભૂતિ લગાવો અને માથાના ડાબા ભાગથી જમણી બાજુ ત્રિપુંડ લગાવો. ત્રિપુંડ લગાવ્યા વિના શિવજીનો અભિષેક કરવો બહુ ફળદાયી નથી. ભગવાનને અભિષેક કર્યા પછી તેમને પણ ત્રિપુંડ ચડાવો. આનાથી આરોગ્ય અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રિના દિવસે વ્યક્તિએ શનિદેવ સાથે સંબંધિત કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. જો તમે આ દિવસે કાળા તલનું દાન કરો છો તો શનિદેવના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન તમારા ઉપર વરસતા રહેશે. તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પર કાળા તલનું દાન કરવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે અને શનિ ભગવાન વ્યક્તિ ઉપર મહેરબાન થાય છે. શિવરાત્રિ પર જરૂરિયાતમંદોને કપડાં અને ખોરાકનું દાન કરવું જોઈએ. ભોલેનાથ તેનાથી પ્રસન્ન થાય છે અને પરિવારને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. શિવલિંગનો અભિષેક. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે દૂધ, દહીં,
ઘી, મધ અને ગંગાજળથી અભિષેક કરવાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ અર્પણ કરવામાં અસમર્થ છો તો ફક્ત ગંગાજળને પાણીમાં ભેળવીને ભગવાન શિવનો ભક્તિભાવથી અભિષેક કરો. અભિષેક કરતી વખતે વ્યક્તિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. પૂજામાં બેલપત્ર અર્પણ કરવાનો નિયમ છે. ભગવાન શિવની પૂજામાં બિલ્વપત્રના પાનનું ખૂબ જ મહત્વ છે. બિલ્વપત્રને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. મહાશિવરાત્રિના વ્રતની વાર્તામાં કહેવામાં આવ્યું છે કે એક શિકારી જંગલી પ્રાણીઓના ડરથી આખી રાત બેલપત્રના ઝાડ ઉપર બેઠો હતો અને ઊંઘ ન આવે એ માટે તે બિલ્વપત્રના પાંદડા તોડીને નીચે ફેંકી દેતો હતો. સંયોગથી તે જગ્યાએ એક શિવલિંગ હતું. આખી રાત શિવલિંગ ઉપર બિલ્વપત્રના પાન પડતા રહ્યા. ભગવાન શિવ શિકારી સમક્ષ પ્રગટ થયા અને તે વ્યક્તિ મોક્ષ માટે લાયક બન્યો. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ ઉપર ફાટેલું કે તૂટેલું ન હોય તેવું બિલ્વપત્ર 3 પાંદડાવાળું શિવલિંગ ઉપર ચડાવવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થાય છે. ભલે ભોલેનાથ ફક્ત એક બિલ્વપત્ર ચડાવવાથી ખુશ થાય છે, પણ જો શક્ય હોય તો 11 અથવા 51 બિલ્વપત્ર અર્પણ કરો. જો તમે મહાશિવરાત્રિ પર મંદિરમાં જાઓ છો તો પૂજા દરમિયાન આ વસ્તુઓ ન કરો. અક્ષત એટલે કે ચોખા. ભગવાન શિવે તેમની પૂજામાં અક્ષતના ઉપયોગને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. શિવલિંગ ઉપર અખંડ ચોખા અર્પણ કરવાનું ન ભૂલો. જો શક્ય હોય તો 1.5 મુઠ્ઠી અતૂટ ચોખા પીળા કપડામાં લપેટી લ્યો. ભગવાન શિવનો અભિષેક કર્યા પછી તેને શિવલિંગ પાસે રાખવા. આ પછી શક્ય હોય તેટલી વધુ વખત મહામૃત્યુંજય મંત્ર અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. આ પદ્ધતિથી શિવલિંગની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેનાથી નાણાકીય સમસ્યાનો ઉકેલ આવે છે. ભગવાન શિવની પૂજા કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો. ઘણા લોકો ભગવાન શિવને અભિષેક કરવા માટે દૂધનો ઉપયોગ કરે છે. જો તમારી પાસે કાચું દૂધ હોય તો ફક્ત તે દૂધથી જ ભગવાન શિવનો અભિષેક કરો. ઉકાળેલું અને કોથળીના દૂધનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. શિવ પૂજામાં ફક્ત કાચા દૂધનો ઉપયોગ કરવાનો નિયમ જણાવવામાં આવ્યો છે. ઉકાળેલું દૂધ વાપરવાને બદલે ઠંડા પાણીથી જ પૂજા કરવી જોઈએ. મહાશિવરાત્રિના દિવસે આ કામ ક્યારેય પણ ન કરવું જોઈએ. આ વસ્તુથી શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ. મહાશિવરાત્રિના ઉપવાસના નિયમો. જો તમે મહાશિવરાત્રિ ઉપર ઉપવાસ કરી રહ્યા છો તો દિવસ દરમિયાન સૂવાનું ટાળો. દિવસ પર ભગવાન શિવનું સ્મરણ કરો અને મનને શાંત રાખો. જે લોકો આ દિવસે ઉપવાસ રાખે છે તેમને બધી જ નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઈએ. તો જ તમને ઉપવાસનો લાભ થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે કેટલાક લોકો પાણી વગર ઉપવાસ કરે છે, જ્યારે કેટલાક આ દિવસે ફળો ખાય છે. તમે તમારી ક્ષમતા મુજબ કોઈ પણ ઉપવાસ રાખી શકો છો. જો તમે આ દિવસે નિર્જળા ઉપવાસ રાખ્યો હોય તો ધ્યાન રાખો કે તમારે આખો દિવસ પાણીનું એક પણ ટીપું ન પીવું જોઈએ. જો તમે મહાશિવરાત્રિ પર એક વખત ઉપવાસ કરી રહ્યા હોય તો પણ તમે દિવસમાં ફક્ત એક જ વાર ખાઈ શકો છો. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખનારા લોકોએ ભગવાન શિવની પૂજા કર્યા પછી જ ભોજન કરવું જોઈએ. જે લોકો આખી રાતનો ઉપવાસ રાખે છે તેમણે બીજા દિવસે સૂર્યોદય સમયે 4 પ્રહરની પૂજા કર્યા પછી ઉપવાસનું પારણ કરવું જોઈએ. આ પણ ધ્યાનમાં રાખો કે આ વ્રતમાં પૂજા દરમિયાન માટીના શિવલિંગ ઉપર ચડાવવામાં આવતો પ્રસાદ ન ખાવો. માટી, પથ્થર અને ચિનાઈમાંથી બનેલા શિવલિંગને અર્પણ કરવામાં આવતો પ્રસાદ ન ખાવો જોઈએ. આ વસ્તુથી શિવલિંગનો અભિષેક ન કરવો. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરતી વખતે
શંખથી અભિષેક ન કરવાનું ધ્યાન રાખવું. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શંખચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો, જેના કારણે શિવલિંગ ઉપર શંખનો અભિષેક કરવામાં આવતો નથી. ભગવાન શિવની પૂજામાં શંખ રાખવાની પણ મનાઈ છે. પરિક્રમા કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો. મહાશિવરાત્રિની પૂજા પછી શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ન કરો. શિવલિંગની પરિક્રમા હંમેશા અડધા રસ્તે કરવામાં આવે છે. આ વાત લિંગ પુરાણ અને શિવ પુરાણમાં કહેવામાં આવી છે. એવું કહેવાય છે કે શિવલિંગની પરિક્રમા કરતી વખતે સોમમૂત્રને પાર કરી શકાતું નથી. અર્ધ્ય પરિક્રમાને ચંદ્ર પરિક્રમા કહેવામાં આવે છે. આ વાત પુરાણોમાં કહેવામાં આવી છે. બેલપત્ર ચડાવતી વખતે આ વાત ધ્યાનમાં રાખો. મહાશિવરાત્રિ પર શિવલિંગ પર બેલપત્ર ચડાવતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે તે તૂટેલું કે ફાટેલું ન હોવું જોઈએ. બેલપત્રમાં 3 સંપૂર્ણ પાંદડા હોવા જોઈએ. બેલપત્રમાં 3 સંપૂર્ણ પાંદડા હોવા જોઈએ. બેલપત્રમાં ફક્ત 3 પાંદડાઓને એક માનવામાં આવે છે. જો કે બેલપત્રમાં 3 થી વધુ પાન જોવા મળે તો તેને દુર્લભ માનવામાં આવે છે. શિવલિંગ ઉપર આ વસ્તુઓ ન ચડાવો. ભગવાન શિવની પૂજા કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે હળદર ન ચડાવો, પરંતુ તમે પીળા ચંદનનું લાકડું ચડાવી શકો છો. હળદરની સાથે સિંદૂર અને રોલી પણ ન ચડાવો. હળદર, કુમકુમ, સિંદૂર અને રોલી જેવા તત્વો સ્ત્રીઓ સાથે સંબંધિત છે અને શિવલિંગ એ પુરુષત્વનું પ્રતીક છે. તેથી મહાશિવરાત્રિ ઉપર ભગવાન શિવની પૂજા થાળીમાં આ વસ્તુઓ ન રાખો. પૂજાની થાળીમાં તૂટેલા ચોખા પણ ન હોવા જોઈએ. મહાશિવરાત્રિની પૂજા વિશેષ લાભદાયી માનવામાં આવે છે. તેથી પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો કે કોઈ પણ અક્ષત તૂટેલો ન હોવો જોઈએ. અક્ષતને અખંડ ચોખા કહેવામાં આવે છે અને તે પૂર્ણતાનું પ્રતીક છે. તેથી શિવલિંગની પૂજા કરતી વખતે પૂજા થાળીમાં તૂટેલા ચોખા ન રાખો. શિવલિંગ ઉપર આ ફૂલો ન ચડાવો. મહાશિવરાત્રિ ઉપર શિવલિંગની પૂજા દરમિયાન તુલસીના પાન, કેતકી, કનેર અને કમળના ફૂલો ચડાવવામાં આવતા નથી. શિવપુરાણમાં આવું કરવાની મનાઈ છે. તેથી ધ્યાનમાં રાખો કે પૂજા થાળીમાં આ વસ્તુઓ ન હોવી જોઈએ. આના બદલે તમે બિલ્વપત્ર, ભાંગ અને ધતુરા વગેરે જેવી વસ્તુઓ ચડાવી શકો છો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ અવશ્ય લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.